મીરા, મીરા. હા હા, મારું પાકીટ કઈ મુકાઈ ગયું છે, લાવ ને ફટાફટ. તો તમે મૂક્યું હતું ને? હા, મેં જ મૂક્યું છે. તું જો, તપાસ કરીને લઈને આવ. પણ તમારું પાકીટ તમે ક્યાં મૂક્યું એ મને શું ખબર? જાતે ગોતી લેવું જોઈએ ને. જાતે ગોતી લે તું, પણ તું છે તો પછી મારે શું કામ કષ્ટી લેવી? હા, જા ફટાફટ ગોતીને આવ. તમારા પાકીટ ગોતવા માટે આ ઘરમાં નથી ને? ઘણા બધા કામ છે બીજા મારે. હા, થેન્ક યુ. હા, તને તો કામ ચીંધ્યા પહેલા જ ખબર પડી જાય છે, નહીં? ખબર હોય ને, રોજની આદતો જો રહી તમારી. રોજ પાકીટ ભૂલી જવાનું, વોચ ભૂલી જવાની, ફોન ભૂલી જવાનો. ક્યારેક મને ના ભૂલી જતા. આ કેવી વાત કરે છે. હા, કોઈ તને ભૂલી શકે એટલે કે હું તને કેવી રીતે ભૂલી શકું? આદિ, હું મજાકના મૂડમાં નથી. આ દામિનીએ મારું મગજ ખરાબ કર્યું છે અને હવે તમે શાંતિ રાખજો. મંગલસૂત્ર ક્યાં તારું? ગયું. મારું મંગલસૂત્ર ઉતારીને મૂકી દીધું છે મેં. કારણ કે હવે મંગલસૂત્ર પહેરવાનો કોઈ અર્થ તો બનતો નથી ને. પતિ આપણી સાઈડ ન બોલે ને ત્યારે આપણે મંગલસૂત્ર પહેરવું જ ના જોઈએ. સારી નથી લાગતી. મતલબમાં ડોક સૂની સૂની લાગે છે. તૂટી ગયું છે. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં. દામિની વહુ શું કહેતા હતા? વાત વાતમાં ઝઘડા કરે છે. નાની અમથી વાતને કેટલું મોટું સ્વરૂપ આપીને કેટલો ઝઘડો કરીને ગઈ છે મારી સાથે. શું કામ? કઈ વાતની ખુશીમાં? કઈ વાતની? મને શું ખબર? તમે જાઓ રોનકભાઈ સાથે વાત કરો, પૂછો એમને. ભૂલી જા, એ નાના છે, જતું કર. એમની વાતને એટલી મન પર ને મન ઉપરથી પછી મગજ ફેરવવો અને ગુસ્સે થવું આપણા સહેજ માટે સારું નથી. સિરિયસલી કોઈ વાતને ક્યારેય તમે સિરિયસથી સાંભળી છે ખરા કે નહીં? ગમે ત્યારે કંઈક વાત કહીએ ને તો બસ જોક્સ મારવા માંડશે. મોટા 30 મારખાનું એમ. 30 માર ખા. જો, હા, એવી વાત નથી કરતો, પણ મીરા, ખરેખર તું બહુ સમજુ છે, ડાય છે અને સમજદાર પણ છે. એટલે તને મારે સમજાવી ન પડે. આ વાત તો તમારે કરવી જ પડશે. અત્યારે કરવી હોય તો પણ અને કાલે કરો તો પણ. આ વાતનું નિવારણ જોશે કે દામિની આટલું બધું બોલે છે શું કામ? તો હું વાત કરીશ ને. ક્યારે? જાણી લઈશ. આજે જ, બસ અત્યારે અત્યારે અહીંયાથી જઈને. જઈને. જો મીરા, હું જાણી લઈશ શું થયું શું નહીં, પણ તું હવે ઘરે માથાકૂટ ન કરતી. દામિની વહુને એની રીતે કામ કરવા દે. તું એમાં કઈ મગજમારી ના કરતી. અને રહી વાત તારા મંગલસૂત્રની, તો આપણે કઈ નવું વિચારીશું. તું કહેતી હોય તો હું કઈ નવું વિચારું તારા માટે સરપ્રાઈઝ. તમે વિચારો પણ છો મારા માટે? હા, મેં તો આજ સાંભળ્યું. અત્યાર સુધી એવું લાગતું જ નહોતું કે તમે કંઈ વિચારતા હોય. સોરી. ધીસ ઇઝ નોટ ફની. ફની તો છે જ નહીં જીવનમાં કાંઈ મારા માટે. કારણ કે તારો પતિ તારા માટે આટલું બધું વિચારે છે, આટલું બધું કરે છે, છતાંય તે સાંભળવા કેટલું મળે ને. એટલે તું જે સ્પીડમાં બોલતી હોય છે એ પ્રમાણે તો હું તો ખાલી હાથના એક્સપ્રેશન જ આપી શકું. બીજું તો કંઈ થતું નથી મારાથી. આદિત્ય, તમારે રોનકભાઈ સાથે વાત કરવાની છે, સમજાયું? અને હવે ના સમજાયું હોય ને તો મને કોઈ રસ નથી કે હું તમને સમજાવું. આ સમજાઈ ગયું. બીજું કંઈ સમજવા માટે હોય તો હજી સમજાવી કંઈ દે જ કે મારે નથી. શું સમજવાનું છે. કંઈ જ નથી. કંઈ જ નથી. નહીં. પાક્કું? થેન્ક યુ પર્સ માટે. અને જો તું તારો માઇન્ડ ફ્રેશ કર. અને બોસ, તમે લોકો એકદમ ફ્રી રહ્યો. આટલા ગુસ્સો નહીં, હાઈપર નહીં, શાંત પડો. આ દાંત આમ એવું કરવાની જરૂર નથી. દાંત પડી જશે. મારી જિંદગી પડી ગઈ છે એ નથી દેખાતું. ઊભી કરી લેવાય. માણસ પડે ને તો પાછો ઊભો થઈ જાય. જિંદગી પડી ગઈ હોય તો એને ખેંચી લઈને ઊભું કરી નાખાય. ચાલ, હું જાઉં છું. બાય. આઉચ. બોસ. હે ભગવાન, ભગવાન, ત્રાસ છે બધા એક તારો. સરખા છે આ ઘરમાં. શું થયું? કોને ગોતે છે? અરે ના ના, મેં કીધું પેલી રૂમમાં જતી રહી ને એમ જોતો તો. હા, જતી રહી. હા, તો કેમ, સારું શું કીધું. થયું? અરે બહુ વાતાવરણ તપેલું છે ઘરનું. તો મમ્મી, ઘરમાં શું ચાલી રહ્યું છે આ બધું? મને પોતાને નથી ખબર પડતી બેટા કે આપણા ઘરમાં થઈ શું રહ્યું છે. આ દામિની વહુને કઈ પ્રોબ્લેમ છે? હવે એ તો એને જ ખબર, કારણ કે સવારમાં આવીને 25,000 રૂપિયા માંગતી હતી. 25,000? હા, શેની માટે એ તો પૂછ. શેના માટે? એના માસીના છોકરાના લગ્ન છે એટલે એને 25,000ની સાડીઓ લેવાની છે, વ્યવહાર કરવાનો છે, આ તે ફલાણું ઢીટકું બરું. સારું કહેવાય. આ તો કદાચ જો બીજી કઈ ટ્રીટમેન્ટ કરાવવા માંગતા હોય તો કદાચ ઘર પણ વેચાવી નાખે.
હા, મીરામાં અને દામિનીમાં એટલો જ તો ફરક છે કે પેલીને વ્યવહારિક દ્રષ્ટિએ થોડી ઘણી તો સમજ પડે છે, પણ આ વ્યક્તિને તો કંઈ જ નથી સમજ પડતી. ત્યાં સુધી કીધું છે રોનકને કે આ તમે મને તમારી પાસે જે ભીખ મંગાવો છો ને એનો બદલો તો હું લઈશ. હવે એને પોતાના જ ઘરમાં પોતાના જ પતિ પાસે કે પોતાના સાસુ પાસેથી રૂપિયા માંગવા એ ભીખ લાગે છે. જુઓ, આ તો ખોટું જ કહેવાય. હા, મીરા પણ ફરિયાદ કરતી હતી. મને કહે કે હા દામિની વહુને સમજાવો તો સારું છે, નહીં તો હવે ખબર નહીં શું થશે. એની સાથે પણ ઝઘડો થયો હશે, બંને કંઈ બોલ્યા હશે, અને ઘરની અંદર માથાકૂટ આટલી વધી ગઈ છે ને કે સાલું ઘરમાં ધ્યાન દેવું કે બહાર ધંધામાં કંઈ સમજાતું નથી. હવે જો ઘરમાં બે વહુઓ છે એટલે માથાકૂટ તો રહેશે, એકને તો જતું કરવું જ પડશે. અને આમ પણ દામિનીના સ્વભાવને તો આપણે બધા ઓળખીએ છીએ, કંઈક ને કંઈક બાને એને ઝઘડો કરવા જોઈએ છે. ઘરની અંદર શાંતિ એનાથી સહન નથી થતી. વાત તમારી સાચી છે. મીરાને મેં પણ એ જ કહ્યું કે તું કંઈ ના બોલતી. ક્યાં સુધી કંઈ ન બોલે? અરે કોઈ માણસ ઝઘડવા ઈચ્છતું જ નથી, એ તમારી સામે ન બોલે, પણ તમે દરેક લિમિટ ક્રોસ કરી જાઓ તો પછી સામેવાળો માણસ બોલે. એ વાત પણ બરાબર છે. હા, તમે કેટલુંક સહન કરી શકો? થોડી વાર કોઈ ના બોલે, પણ પછી જ્યારે લિમિટ પૂરી થાય એટલે સામેવાળું વ્યક્તિ પણ બોલવાનું જ છે. હમણાં મેં દામિની વહુ પાસે મીરા વહુના વખાણ કર્યા કે આમ જોવા જઈએ તો મીરા વ્યવહારિક દ્રષ્ટિએ સાચી છે. અરે એના પોતાના સગાભાઈના લગ્ન હતા, મેં સાડી લેવાની કીધી તો ના પાડી, અને 2000માં આખો પ્રસંગ પૂરો કરીને આવી. તો એણે એમ કીધું કે એના મા બાપને ત્યાં છે જ હું, બધું 2000માં પતી જ જાય ને. હવે આ વાતની મીરાને ખબર પડે તો કેટલો મોટો ઝઘડો થાય ઘરમાં. થાય જ ને, પણ આપણે આમાં કરી પણ શું શકીએ? આ દામિની વહુને મતલબ કે રોનક ઘણો સમજાવે છે, પણ રોનકની વાત પણ એ માનવા તૈયાર જ નથી. હંમેશા પોતાની મનમાની ચલાવે છે. એનું કારણ છે કારણ કે એના ભાઈને સરકારી નોકરી મળી ને હમણાં એટલા માટે. તો શું થઈ ગયું? કદાચ એના પિયરમાં આટલા રૂપિયાવાળા હોય કે એના સગા બધા રૂપિયાવાળા હોય. કંટોલાના રૂપિયાવાળા. અરે એના ભાઈને નોકરી મળી એને હજી વર્ષ દિવસ થયું છે, અને ઘરનું મકાન માંડ એ લોકો લઈ શક્યા છે. અને મીરા વહુને ત્યાં ઘરનું મકાન નથી તો એનો મતલબ એવો થોડો થયો કે એ વ્યવહાર વગરના છે કે સંસ્કાર વગરના છે કે વ્યવહાર બહારના લોકો છે. મને તો કંઈ સમજાતું નથી કે આ લોકોને સમજાવવા કેવી રીતે. આ દામિની વહુ સમજી જાય ને તો સારું છે. આ ઘરમાં ઝઘડાનું મૂળ જ એ છે. બધાને ખબર છે, એમ છતાં એને કોઈ કહી નથી શકતું. અને આમ પણ રોનકનું એની પાસે કંઈ ચાલતું નથી. પણ આમાંય રોનક આમ જોવા જઈએ તો થોડી ઘણી દબાણમાં રાખે છે ને એટલું સારું છે. આપી દ્યો ને પૈસા, આ ભલે ખરીદી કરી લે. 25,000. 25,000 રૂપિયાનું આપણે કહેવાનું નહીં. રોનક નહીં કે 10,000 રૂપિયા આપજે, બાકીના કહેજે કે પછી આપીશ, અત્યારે ખરીદી કરી લઈને લગ્નમાં મોકલી દ્યો. હા જુઓ, કદાચ 25,000 દેવા. તને શું લાગે છે એના મગજને તું ઓળખતો નથી કે અત્યારે તું એને કદાચ આપી દઈશ પૈસા અને પછી કહીશ કે બીજા પૈસા હું પછી આપીશ તો એ માની જશે? અરે જેટલી બહાર છે ને એટલી બીજી અંદર છે. વાત તમારી સાચી, પણ 25,000 જો ઝઘડો પૂરો થતો હોય, ઘરમાં માથાકૂટ ન થતી હોય તો હું તો કહું છું એ જ કરાય. ન કરાય, કારણ કે એને ખબર છે કે હું 25,000 માટે ઘરમાં ઝઘડો કરીશ અને રૂપિયા મને મળી જશે. એક વખત આપશો, બીજી વખત આપશો, ત્રીજી વખત આપશો ને ચોથી વખત એને આદત પડી જશે, એટલે આવી વાતને લઈને ઝઘડો કરશે. હા, એ વાત પણ સાચી. હા, એકવાર દીધા પછી તો દર વખતે દેવા પડશે, અને એને તો હાલતા ચાલતા પ્રસંગ આવીને ઊભા જ હોય. ગમે તેના માસાના છોકરા હોય તો એનો સગો હોય. હા, અને પાછી તોય જેવી તેવી સાડી તો પહેરવાની નહીં. લગ્નમાં એને 51 સાડી આપી, હજી એમને પેટી પેક પડીશ, કોણ પહેરે? હું પહેરું તો થાય. બહુ કરી છે. જો મમ્મી, આ તમે છે ને આ બધી ચિંતા નહીં કરો. આ વાતને છે ને મગજ પર રાખવાથી તમારી તબિયત પણ ખરાબ થશે. અને હું તો કહું છું છે ને, એ દામિની વહુ જ્યારે પણ આમ ભાળો ને કે આવે છે એટલે તમારે તમારી રીતે જતું રહેવાનું. બા જવા દેવી જોઈએ ને. હું તો છટકબારી જ ગોતું છું, પણ એ ગમે તે બાનું લઈને મારી પાસે આવી જાય અને ઝઘડો ચાલુ કરી દેશે. ક્યાં સુધી મૌન બેસું? એ વાત પણ બરાબર છે. હવે આ પરસેવો વળવા માંડ્યો છે. આટલી ઉંમરે મારે ઘરમાં આ બધું જોવાનું હતું. આ સાચું કહું તો મને એમ હતું કે તમને થોડી રાવ કરતો જાવ તો ઘરમાં શાંતિ રહેશે, પણ તમે હું રાવ કરું એના કરતાં ડબલ રાવ કરી નાખી, એટલે આમાં તો કંઈ મારાથી થાય એમ નથી. હું જાઉં છું. શાંત પડ પેલીને ચાલ. એને તો મોકલી દીધી શાંત પાડીને, કારણ કે એનું મેં કંઈ સાંભળ્યું નહોતું બહુ. મેં તો બધું મસ્તીમાં જ લીધું, એટલે જરાક ગુસ્સે થઈને ગઈ છે, પણ હવે સાંજે શાંત પાડી દઈશ. અત્યારે ઓફિસે જાઓ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવું લાગે તો તમે આખો દિવસ સત્સંગ મંડળમાં વયા જાઓ ને, રામધૂન કરજો, અને આ બધી ધૂન અરે કરવી યાર, કરતા. ઘરની રામધૂન પૂરી થતી નથી ને તું મને બહારની રામધૂનનું કે. જાને ભાઈ,
સારું જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તો હાથ ચાલાકી નહીં, બિલકુલ. આદિ ડરી ગઈ ને હું. હા, તો મીરા હું ડરી ગયો ને. આંખ બંધ કર. શું કામ હું મારી આંખો બંધ કરું? હું તો મારી આંખોને ખુલ્લી રાખીશ. બંધ એટલા માટે કરવાનું કહેતો હતો કે તું બંધ કરે તો તને કઈ વસ્તુ આપી હતી, પણ મને લાગે છે તું નહીં કરે, સમજીશ જ નહીં. ખબર છે મને. હા, મારવાનો મોકો જ ગોતાવો છો. મારવી હોય તો ખુલ્લી આંખે જ મરાય તને, જેથી કરીને તારી આંખમાંથી ટપ કરતું આંસુડું પડે તો જોવા તો મળે. તમે તમારું કામ કરો ને. એક તો જો તારું મંગળસૂત્ર તે કીધું તું ને તૂટી ગયું હતું, તો આ મેં નવું કરાવ્યું, મતલબ મને ગમ્યું તો લઈ લીધું. બુટી બુટી હવે એ બધું મને ન ફાવે ને. હવે એવું એક મંગળસૂત્ર લઈને આપ્યું તો પાછી બુટીની માંગણી કરશે. આ લાવ્યો છે એનાથી ખુશ થા ને. ખુશ તો હા ચાલ ખુશ થા, થેન્ક યુ બોલ. ખુશ તો છું. થેન્ક યુ સો મચ. હા, આટલો બધો ખર્ચા પરથી યાદ આવ્યું. કેટલાનું આવ્યું? અરે કઈ નહીં, આ ફક્ત છે ને સ્કીમમાં હતું એટલે બધું ડિસ્કાઉન્ટ બાદ કરતા કરતા 49,999. 1 રૂપિયા માટે કંજુસાઈ શું કામ કરવાની? 1 રૂપિયો બચ્યો ગંડી. આ 50,000 ન કહી શકાય ને, કારણ કે કોઈ પણ કેવું હોય તો આપણે કહી શકીએ કે 49,999. થેન્ક યુ. હા, મારી માટે પહેલી વખત કોઈ આટલો ખર્ચો કર્યો છે. બહુ મસ્ત છે. એ પહેલા પણ મેં ઘણા ખર્ચાઓ કર્યા છે, પણ જેમ તને કે? દેખાણું નથી. કેમ? જેમ કે એટલે હા, અવારનવાર તને બહાર લઈ જવાની, કઈ બહાર વસ્તુ લઈ આપવાની. તું હંમેશા ચીકણાઈ કરે છે. માનું છું કે તારે એ બધી વસ્તુની જરૂર નથી, પણ મેં હંમેશા મારા તરફથી કહ્યું જ છે, કારણ કે તું કોઈ પણ જગ્યાએ ખોટા ખર્ચા નથી કરતી. હંમેશા તું પૈસાને બચાવ કરે છે, મારો ફાયદો જુએ છે, ઘર પરિવારનો ફાયદો જુએ છે. એટલા માટે તારા માટે આટલું તો બને જ ને. તો બહુ ઓછું લાવ્યા છો. જે પ્રમાણે હું તમારા પરિવારનું ધ્યાન રાખું છું ને, એ પ્રમાણે મને 50,000 ની નહીં 5 લાખની વસ્તુ લઈ દેવી. પાછી આવી. જો મીરા, અત્યારે જે મળ્યું છે એનાથી ખુશ થવાય, ના ખુશ નહીં. ખુશ તો છું ને, બહુ જ ખુશ છું. એટલી ખુશી છે કે મને જાહેર નથી થતી મારાથી. જો મીરા, હવે મેં વિચાર્યું છે કે હવે તારે થોડું ઘણું સેવિંગ કરવાનું. કઈ વાત? મતલબમાં તું પૈસા બચાવે જ છે, તારી પાસે થોડા ઘણા પૈસા તો પડ્યા જ હશે ને? નહીં. કેવા પૈસા? પૈસા કોને કહેવાય? મને તો આજ સુધી એ જ ખબર નથી કે પૈસા કહેવાય કોને. તારી પાસેથી નહીં માગું. આ તારા પૈસા એ તારા જ પૈસા. તને એમ કે બસ આ 50,000 નું મંગળસૂત્ર આપ્યું ને મારી પાસે 1.5-2 લાખ રૂપિયા ભેગા થયા છે, એક સાથે લઈ જશે. હે વધારે કયો છે? તો કેટલા છે? કહેવા જરૂરી છે? ના, ખાલી પૂછું છું. 99,999. ઓ વાવ, 1 રૂપિયો ઓછો છે. તો 1 રૂપિયો હું આપી દઈશ ને તને, આ પૂરા કરી નાખ. શું કામ? મને ગમે છે ને, બોલવામાં ઈઝી પડે છે. આઈ મીન ટુ સે, આ લાખ કહું ને તો કોઈને માંગવાનું મન થાય. આ 99,999 કહું તો હિસાબ કરે ત્યાં તો હું છટકી જાઉં ને. એ વાત પણ સાચી. હા, તું પણ જબરી છે ખરેખર. હા, હિસાબ તો તું મારી જેવો જ કરે છે. પત્ની પણ તો તમારી જ છું ને. હા, એટલે એમાં કઈ ઘટે તો નહીં જ. પણ તું આજે ખરેખર ખુશ થઈ કે નહીં? કહ્યું તો ખરા. હવે મોટા બધા હોલ્ડર્સ લગાવું નહીં ને, ખુશ છું હું. આવી રીતે કોણ ખુશ થતું હશે? ખુશ છું હું. આ ઘરમાં આવીને ત્યારથી મારી ખુશીઓ છે ને અલગ પ્રકાર રીતે હું જાહેર કરવા માંડી છું. પ્રેમથી તો કંઈ બોલાતો નથી. પ્રેમથી કેવી રીતે બોલાય ને હું તો એ પણ ભૂલી ગઈ છું. હા, જો જૂની વાત યાદ કરીને ફરી પાછું આપણું મગજ ખરાબ નથી જૂની વાત? એટલે તમે વાત કરી? હા, જે બન્યું ક્યારે છે કરી? એ બનતું રહે છે અને એનાથી બચીને રહેવું જોઈએ. કારણ કે જો હું નથી ઈચ્છતો કે તું એ વાત પર પાછી આવે. દામિની વહુની વાત આપણે નથી કરવી. મેં ક્યાં કરી? જો તું નામ કોણે લીધું? તું કરવાની જ હતી. તમે યાદ કરાવ્યું? હા, પણ હવે વાત કરવી પડશે. ના, શું કામ? વાત મેં કરી મમ્મીને એકવાર ને મમ્મીનું પણ નથી માનતા. જો એ હંમેશા એમની જીદ ઉપર અડ્યા રહે છે તો પછી એ વાતને આપણે ભૂલી જઈએ. અને હું તો કહું છું કે આજે સાંજે આપણે બંને બહાર જઈએ, બહાર જમવા માટે. હા તો જઈએ ને, હું ક્યાં ના પાડું છું. સાંજે શું કામ? અત્યારે જ જઈએ. અત્યારે શું કામ? ચલો. ચલો નહીં, સાંજનું કીધું એટલે સાંજે જ જશું. હા, ભાઈ હવે ફરી એકવાર થેન્ક યુ કે ને પ્રેમથી. થેન્ક યુ. વેલકમ. જાઓ હવે.
49,999.